હીરા ઉદ્યોગમાં ભારે મંદીને કારણે રત્ન કલાકારની હાલત કફોડી બની ગઈ છે, જેને લઈને સુરત શહેર કોંગ્રેસ દ્વારા રત્ન કલાકારોના હિતમાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો। સુરતમાં હીરા ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે। ઇતિહાસમાં પ્રથમ વખત હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ ચાલી રહ્યો છે। 2008ની મંદી બાદ જે મંદી આવી છે તેને લઈને રત્ન કલાકારોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે। તમામ યુનિટના માલિકો દ્વારા રત્ન કલાકારોને વેકેશનનો પગાર આપવામાં આવે કે નહીં તેવી ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે આજે હીરા ઉદ્યોગમાં ભારે મંદીને કારણે રત્ન કલાકારની હાલત કફોડી બની ગઈ છે, જેને લઈને સુરત શહેર કોંગ્રેસ દ્વારા રત્ન કલાકારોના હિતમાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો। સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકાર હિત રક્ષક સમિતિ બનાવવામાં આવી છે। ગુજરાતની સરકાર આ બાબતે આંધળી મૂડી અને મેરી થઈને તમાશો જોયા કરે છે। આજે દુનિયાભરમાં હીરા ઉદ્યોગ સુરતમાં ધમધમી રહ્યો છે, સૌ જાણે છે। 90% ફાળો હીરા ઉદ્યોગનો છે, પરંતુ હીરા ઉદ્યોગમાં જે અત્યારે મંદીનો માહોલ જોવાઈ રહ્યો છે એના કારણે અસંખ્ય રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે। સરકારના પેટનું પાણી હાલતું નથી। સરકાર આંધી બહેરી અને મૂંગી તેને તમાશો જોયા કરે છે। અમારી માંગણી એ છે કે રત્ન કલાકારો પાસે જે પ્રકારે લોનો આપવું જોઈએ, ધંધા રોજગાર માટે આવાસો આપવા જોઈએ, જે લોકો આત્મહત્યા કરી રહ્યા છે તેમની લોન હોય છે તે માફ કરી દેવી જોઈએ, અને આત્મહત્યા કેવી રીતે અટકે તેના માટેના સઘન પ્રયાસો કરવા જોઈએ। એવું સરકાર કોઈ પ્રયાસો કરતી નથી, એનો વિરોધ કરવામાં આવ્યા છીએ કે રત્ન કલાકારોને ન્યાય મળવો જોઈએ। આ બાબતે અમે રાજ્યસભાના સભ્ય અને અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને રાજ્યસભાના સભ્ય શ્રી મુકુલ વાસનિકને પણ વાત કરી છે। ટૂંક સમયમાં જ અમે ફાઇનાન્સ મિનિસ્ટર જે કેન્દ્રના છે એને પણ મળીશું અને આ રત્ન કલાકારોની જે બાબતો છે એ તમામ બાબતો રજૂઆત કરીને રત્ન કલાકારોને ન્યાય મળે તેના માટે પ્રયત્ન કરીશું।